નમસ્કાર મિત્રો, ગુજરાતને હચમચાવી દેનારી 8 મોટી દુર્ઘટના, જેમાં સરકારના કડક પગલાં માત્ર કાગળ પર જ રહ્યા. કાંકરિયા રાઇડ્સ દુર્ઘટના 2019. અમદાવાદના કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં જો રાઇડ તૂટી પડતા કેટલાક લોકોના મોત થયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રાઇડની જાળવણી અને સુરક્ષા ધોરણો પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. તે સમયે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. સુરત તક્ષશિલા આગકાંડ 2019. સુરતની તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. આ ઘટનામાં ઇમારતમાં ફાયર સેફટીના નિયમોનો ભંગ થયો હતો. આ આગકાંડ બાદ ફાયર સેફટીના નિયમોની કડક અમલની વાતો થઈ હતી. અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગકાંડ 2020. કોવિડ મહામારી દરમિયાન અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી 8 જેટલા દર્દીઓના મોત થયા હતા. આ ઘટનાએ હોસ્પિટલોમાં ફાયર સેફટીની ખામીઓને ઉજાગર કરી હતી, જે પછી તપાસ અને કાર્યવાહીના આદેશ અપાયા હતા. ભરૂચ હોસ્પિટલ આગકાંડ 2021. વેલફેર હોસ્પિટલ, જે કોવિડ-19ના દર્દીઓ માટે સમર્પિત હોસ્પિટલ હતી, આ આગમાં ઓછામાં ઓછા 16 દર્દીઓ અને 2 નર્સો સહિત કુલ 18 લોકોના કરુણ મોત થયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટપણે જાહેર કરાયું નહોતું, પરંતુ ફાયર સેફટીના નિયમો ખામીઓના સવાલો ઉઠ્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફાયર સેફટીની ઓડિટ અને કડક નિયમોના પાલન માટે આદેશો અપાયા હતા. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના 2022. મોરબીમાં મચ્છુ નદી પર ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા 130થી વધુ લોકોના મોત થયા હતા, જે એક ભયાનક દુર્ઘટના હતી. પુલના સમારકામ અને જાળવણીમાં વ્યાપક બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી. આ દુર્ઘટના બાદ મોટા પાયે તપાસ અને કડક કાર્યવાહીના આદેશ અપાયા હતા. વડોદરા હરણી બોટ કાંડ 2024. વડોદરામાં હરણી તળાવમાં શાળાઓમાં બાળકોને લઈ જતી બોટ પલટી જતા માસૂમ બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો ભરી દેવાયા હતા. લાઈફ જેકેટનો અભાવ અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન દુર્ઘટનાનું કારણ બન્યું હતું. આ મામલે પણ સરકારે કડક પગલાં લેવાની જાહેરાત કરી હતી. રાજકોટ ગેમ ઝોન 2024. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 30થી વધુ લોકો જીવ ગયા હતા. આ ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. આ દુર્ઘટના બાદ પણ રાજ્યભરમાં ગેમ ઝોન પર કડક કાર્યવાહી આદેશો આપવામાં આવ્યા હતા. ગંભીરા બ્રિજ 2025. વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોના મોત થયા હતા. અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા અને બ્રિજની જાળવણી અને ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે. કડક કાર્યવાહી અને કડક પગલાંની વાત થઈ રહી છે. શું કડક પગલાં માત્ર કાગળ પર જ રહે છે? આ તમામ દુર્ઘટનાઓમાં એક પેટર્ન જોવા મળે છે. ઘટના બને છે, તંત્ર ઊંઘતું ઝડપાય છે, લાશો ઢગલાબંધ પડે છે, સરકાર કડક કાર્યવાહીનો આશ્વાસન આપે છે, પરંતુ શું ખરેખર કડક પગલાં લેવાય છે? શું જવાબદારોને કાયમી ધોરણે સજા મળે છે? અને સૌથી અગત્યનું, શું આ ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લેવાય છે? આશા રાખીએ કે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઓછામાં ઓછું તંત્રને જગાડે અને ગુજરાત ફરી ક્યારેય આવી ભયાવહ ઘટનાનું સાક્ષી ન બને.